નમસ્કાર। રાજકોટ શહેરના કેકેવી ચોક નજીક થયેલી નેપાળી યુવકની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી। મૃતક યુવકનું નામ રાહુલ વિશ્વકર્મા હોવાનું સામે આવ્યું। પોલીસ તપાસ મુજબ આરોપી અક્ષયરાજસિંહ જાડેજાએ મોબાઈલ ફોનને લઈને થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ રાહુલના માથા પર પથ્થરના ઘા ઝીક્યા હતા, જે બાદ ગંભીર ઈજાઓના કારણે રાહુલનું મોત નીપજ્યું। આ મામલે પોલીસે આરોપી અક્ષયરાજસિંહ જાડેજાની ધરપકડ કરી તેની પાસેનો મોબાઈલ કબજે કર્યો અને સીડીઆર સહિતની વધુ તપાસ શરૂ કરી। સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ માહિતી આપી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કેકેવી ચોક નીચે બ્રિજના નીચે ગત રાત્રિના એટલે તારીખ 5ના જે વહેલી સવારના રોજ બનાવ બનેલ 3 થી 4 વાગ્યાના અરસામાં તેમાં જે ફરિયાદી છે એનો ફરિયાદી સાહિલ પ્રેમસિંહ વિશ્વકર્મા જે મૂળ નેપાળના રહેવાસી છે તે અહીંયા યુનિવર્સિટી વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહે છે। તેનો ભાઈ રાહુલ જેને ઈજાઓ પહોંચાડી અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ એક આ કામે આરોપી અક્ષયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ચેડા ગામનો તાલુકો કાલાવાડ રહેવાસી છે અને હાલમાં તેને અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે। અને તેનું કારણ એ છે કે એ બનાવના સમયે ફરિયાદી આરોપી જે મરણ જનાર એને મોબાઈલ માગેલ, જે મોબાઈલ આપી વાત કરીને મોબાઈલ પરત ન સોંપતા આરોપીએ તેને માથાના ભાગે પથ્થર વડે ઈજા કરી અને મૃત્યુ નિપજાવેલ છે। ના, હાલમાં મોબાઈલ મળી આવેલ ને તેની સીડીઆર ભરીને આગળની તપાસ ચાલુ છે। ના, એનો કોઈ અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી।